આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિત વિકાસ અને શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. શ્રી મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ચોથી વૈશ્વિક નવીનીકરણીય ઉર્જા રોકાણકાર સંમેલનને સંબોધન કરી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી, તો અમદાવાદમાં ₹8,000 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. શ્રી મોદીએ યુવાનો માટે પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં રોજગાર અને કૌશલ્ય અંગેની પૂરતી તકો પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે તમામ હિતધારકો અને સંમેલનમાં ભાગ લઈ રહેલા પ્રતિનિધિઓને ભારતના ઉભરતા હરિત ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ અમદાવાદથી ગાંધીનગરને જોડતા મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો અને સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં સવારી કરી હતી. અમદાવાદ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલ અને અન્ય ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. દરમિયાન જિલ્લા મથક ભુજ રેલવે સ્ટેશન ખાતે નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી મળતા ઘણા યાત્રિકોએ ફ્રી ટ્રીપનો આનંદ લીધો હતો. રાજ્ય સરકાર દ્વારા વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની રજૂઆતોના ઝડપી ઉકેલ લાવી શકાય તે માટે સમગ્ર રાજ્યમાં આવતીકાલથી 31 ઓક્ટોબર સુધી સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો પ્રારંભ થશે, જેમાં વિવિધ વિભાગોની 55 જેટલી સેવાઓ નાગરિકોને પૂરી પાડવામાં આવશે, જે અંતર્ગત અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવશે. જિલ્લાના મુન્દ્રા પોર્ટ પરથી કસ્ટમ વિભાગ દ્વારા 4 કન્ટેનરમાં ભરેલો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત ₹110 કરોડ થવા જાય છે. પ્રતિબંધિત દવાનો આ જથ્થો સાઉથ આફ્રિકામાં મોકલવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સાંસદ વિનોદ ચાવડા દ્વારા આવતીકાલે જિલ્લામાં વિકાસ વંચિતો, દિવ્યાંગો અને જરૂરતમંદો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રી જન કલ્યાણ લાભાર્થે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ભુજ મધ્યે દિવ્યાંગોને સાધન સહાય સાંસદના હસ્તે અપાશે. ભારત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ 200થી વધુ લાભાર્થીઓને વિવિધ સહાયો અપાશે. દિવ્યાંગો તથા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગના દર્દીઓ માટે સંસ્થાઓના સહયોગથી સાંસદ દ્વારા સવારે સાધનોનું વિતરણ કરાશે, તો મોટા આસંબિયા હાઈસ્કૂલમાં કોમ્પ્યુટર લેબનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે. મુસ્લિમ બિરાદરો આજે હઝરત મોહમ્મદ પૈગંબરના જન્મદિવસ મિલાદ ઉન નબીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. આ નિમિત્તે રાજ્યભરની સાથે કચ્છ જિલ્લામાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ નીકળ્યું હતું. જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને કોમી એકલાસની ભાવના સાથે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. ઈદના પર્વને અનુલક્ષીને મસ્જિદોને રોશનીથી ભવ્ય રીતે ઝળહળતી કરવામાં આવી છે. આજે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ ઉજવાઈ રહ્યો છે. વિવિધ વાયુઓના નરમ કવચના રૂપમાં ઓઝોન વાયુનું સ્તર પૃથ્વીને સૂર્યના કિરણોની હાનિકારક અસરોથી સુરક્ષિત કરે છે અને પૃથ્વી પરના જીવનને બચાવવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઘણા રાસાયણિક પદાર્થો ઓઝોન સ્તરને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે. આ વર્ષે આબોહવા ક્ષેત્રે આગળ વધો વિષય વસ્તુ સાથે ઓઝોન દિવસની ઉજવણી કરાઈ રહી છે. આવતીકાલે 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં બાળકો અને સામાન્ય જનતાની મહત્તમ ભાગીદારી સાથે થાય તે માટે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ભુજ દ્વારા પેપર રોકેટ બનાવવાની સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, આરતી થાળી શણગાર સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત ઘન કચરાના વ્યવસ્થાપનમાં સુધારો કરવાના હેતુથી માંડવી નગરપાલિકા દ્વારા આવતીકાલ તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 31 ઓક્ટોબર સુધી લોકોમાં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉપરાંત એવોર્ડ અને સન્માન સમારોહ જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. અને આ સાથે આજનું સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.